ગુજરાતના 10 મુખ્ય સમાચાર તારીખ 16 ઓગસ્ટ 2026 રવિવાર. ભૂપેન્દ્ર પટેલ અમેરિકા કેનેડા પ્રવાસે રવાના. વાઇબ્રન્ટ ગુજરાત 2027 માટે રોકાણકારોને આમંત્રણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોડી રાત્રે અમેરિકા જવા રવાના થયા છે. 2002 પછી સરકારી કામ માટે અમેરિકા જનારા તેઓ પ્રથમ મુખ્યમંત્રી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. 17મી 24 ઓગસ્ટ દરમિયાન અમેરિકા અને કેનેડામાં ઉદ્યોગકારો, રોકાણકારો અને ગુજરાતી સમુદાય સાથે બેઠકો યોજાશે. વોશિંગ્ટન, ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો અને ટોરેન્ટોમાં યોજાનારી બેઠકોમાં જાન્યુઆરી 2027ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે આમંત્રણ આપવામાં આવશે. ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ. ચોમાસાની અસર વચ્ચે 16 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ તથા હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. આગામી દિવસોના હવામાન પર નજર રહેશે. બારડોલી સુગર મિલની ચૂંટણીમાં 5350 સભાસદો મતદાન કરશે. 2 પેનલ વચ્ચે ટક્કર. એશિયાની સૌથી મોટી સુગર મિલ તરીકે ઓળખાતી વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે 16 ઓગસ્ટે મતદાન યોજાઈ રહ્યું છે. કુલ 15 બેઠકો માટે સવારે 9મી સાંજે 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. કુલ 5350 સભાસદ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે સીધી ટક્કર છે. ધારાસભ્ય ઈશ્વર પરમાર પણ ચૂંટણી મેદાનમાં છે. એકતાનગરમાં PMKUSUM લાભાર્થીઓનું સન્માન. સોલાર કંપની દ્વારા વિશેષ કાર્યક્રમ. એકતા ઓડિટોરિયમમાં 16 ઓગસ્ટે સોલાર કંપની દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં PMKUSUM યોજનાના લાભાર્થીઓનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સોલાર કંપનીના 3 કર્મચારીઓને પણ વિશેષ સન્માન આપવામાં આવશે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સોલાર ઉર્જા અને લાભાર્થીઓની કામગીરીને પ્રોત્સાહન આપવાનો છે. જામનગરના ધ્રોલ વિસ્તારમાં સિંહણ દેખાતા હાઈ એલર્ટ. વન વિભાગની શોધખોળ. ધ્રોલ વિસ્તારમાં સિંહણ દેખાવાની માહિતી સામે આવતા સ્થાનિક સ્તરે ચિંતા ફેલાઈ છે. ઘટનાને પગલે ટીમોએ વિસ્તારમાં શોધખોળ શરૂ કરી છે. સ્થાનિક લોકોમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો છે. વનકર્મીઓ દ્વારા સિંહણની હિલચાલ અંગે માહિતી મેળવવા માટે તપાસ કરવામાં આવી રહી છે. નાગરિકોને વન્યજીવથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો જાણ કરવા સૂચના આપવામાં આવી છે. આણંદમાં પરિવાર સાથે આવેલા 2 બાળકો સ્વિમિંગ પૂલમાં ડૂબ્યા. પરિવાર સાથે રજાની મુલાકાતે આવેલા 2 બાળકોના રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી કરુણ ઘટના બની હોવાનું 16 ઓગસ્ટના અહેવાલમાં સામે આવ્યું છે. બનાવને પગલે પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી હતી. ઘટનાની જાણ થતાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. રિસોર્ટમાં સલામતીના નિયમોનું પાલન થયું હતું કે નહીં તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ થવાની શક્યતા છે. વાપીમાં ડેટિંગ એપના નામે હની ટ્રેપ લૂંટનો પર્દાફાશ. 3 આરોપી ઝડપાયા. ડેટિંગ એપના માધ્યમથી હની ટ્રેપ કરીને લૂંટ કરવાના કેસમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું 16 ઓગસ્ટના અહેવાલમાં જણાવાયું છે. તપાસમાં આરોપીઓની કામગીરી અને ઘટનાની સમગ્ર પદ્ધતિ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. આ પ્રકારની ઓનલાઈન ઓળખાણ અને મુલાકાત દરમિયાન સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે. કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના રાણીપમાં પોલીસ સ્ટેશન નજીક યુવકની હત્યા. તપાસ શરૂ. રાણીપ વિસ્તારમાં RTO પોલીસ પોસ્ટની સામે એક યુવકની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનો અહેવાલ સામે આવ્યો છે. બનાવ વિસ્તારની નજીક બનતા ઘટનાએ ચકચાર જગાવી છે. ઘટનાની જાણ થતાં ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. હત્યા પાછળનું કારણ, આરોપીઓની ઓળખ અને ઘટનાક્રમ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આસપાસના વિસ્તારમાંથી CCTV સહિતના પુરાવા મેળવવાની કાર્યવાહી થઈ શકે છે. દહેગામમાં યુવકના અપહરણની ઘટના. કેનાલમાં ફેંક્યાની આશંકાથી તપાસ. દહેગામ વિસ્તારમાં એક યુવકનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હોવાના અહેવાલથી ચકચાર મચી છે. યુવકને કેનાલમાં ફેંકવામાં આવ્યો હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. યુવકની શોધખોળ, ઘટનાસ્થળની તપાસ તથા સંભવિત આરોપીઓ અંગે માહિતી મેળવવા માટે વિવિધ દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નર્મદામાં 23 લાખનો દારૂ ઝડપાયો, સાંસદ મનસુખ વસાવાએ પોલીસને અભિનંદન પાઠવ્યા. અંદાજે 23 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હોવાના 16 ઓગસ્ટના અહેવાલ સામે આવ્યા છે. દારૂ ઝડપવાની કામગીરી બાદ સાંસદ મનસુખ વસાવાએ અભિનંદન પાઠવ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. જપ્ત કરાયેલા મુદ્દામાલ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેના પાછળ કોણ કોણ સંકળાયેલું છે તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.